હેલો તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 માં સંખ્યા પદ્ધતિમાં નવા લેક્ચર સાથે આવ્યા છીએ. તેમાં આપણે શું ભણવાનું છે? વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓ. તો કે વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓ કેવા કેવા પ્રકારની થશે એ જોવાની છે. તો આ લેક્ચર સામાન્ય રીતે બધું થિયરિકલ રહેવાનું છે, આમાં કોઈ દાખલો ગણવાનો થશે નહીં. ઓકે, તો આમાં જોઈ લઈએ. પેલી છે વાસ્તવિક સંખ્યાઓ. તો પેલા એટલી તો ખબર છે કે વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય છે, એકવાર જોઈ લઈએ. જેમ કે આપણે વૃક્ષ સ્વરૂપે દર્શાવેલું જ છે. એમાં શું છે? સૌથી ઉપર પ્રાકૃતિક સંખ્યા છે, એની બાજુમાં પૂર્ણ સંખ્યા છે, એની બાજુમાં પૂર્ણાંક સંખ્યા છે, એની બાજુમાં સમય સંખ્યા છે, સમયની બાજુમાં અસમય છે. આ બધી સંખ્યાઓનું જે વૃક્ષ તૈયાર થાય છે એ બધી સંખ્યાઓ મળીને શું બને છે? વાસ્તવિક સંખ્યાઓ. તો થર્ડમાં આપણે શું લખ્યું છે? વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાઓનો બધી સંખ્યાઓનો સમાવેશ શેમાં થાય છે? વાસ્તવિક સંખ્યાઓમાં. તો હવે આપણને આગળ જોઈએ. આગળ જોતા પહેલા આપણે એટલું ધ્યાન રાખવું પડશે કે આપણે પહેલા તો જોવાનું છે કે 3 ની 2 ઘાત. તો આને શું વંચાય છે? 3 ની 2 ઘાત. તો શું વંચાય છે? 3 ની 2 ઘાત. તો આવું વંચાય છે. તો આમાં જે નીચે હોય છે, નીચે જે આ 3 છે એને શું કહેવાય છે? આધાર. શું કહેવાય છે? આધાર. ઉપર જે આપેલા છે એને શું કહેવાશે? ઘાતાંક. શું કહેવાય છે? ઉપર જે આપેલા હોય છે એને ઘાતાંક. તો આને એક સરસ મજાનું સારી રીતે લખી દઈએ છીએ આપણે. જેમ કે એવી રીતે આપેલું હોય, a ની ઉપર b. કેવું આપેલું હોય? a ની ઉપર b. તો આવું આપેલું હશે તો આમાં શું હશે? જે a હશે એને શું કહીશું આપણે? આધાર. અને શું કહીશું? આધાર. ઉપર હશે એને શું કહીશું? ઘાતાંક. શું કહીશું? ઘાતાંક. એટલે શું કહીશું? ઘાત કહીશું. તો હવે આપણને એમાં આગળ જોઈએ. તો જ્યારે એવું ઘાત સ્વરૂપ આવશે તો એમાં શું હશે? જેમ કે કોઈ પણ લઈએ કે 3 ની 2 ઘાત. શું લઈએ? 3 ની 2 ઘાત. તો 3 ની 2 ઘાત કરીએ તો શું થાય છે? 3 ગુણ્યા 3. તો આને શું કહેવાય છે? બીજું 3 નો વર્ગ. શું કહેવાય છે? 3 નો વર્ગ. જે સમજાવું છું એ ધ્યાનથી સમજજો તો જ હવે આગળનો આપણને આવશે. તો શું વંચાય છે? 3 નો વર્ગ. તો આપણે 3 નો વર્ગ કેટલો મળે છે? 9. કેટલો મળે છે? 9. તો જ્યારે આપણને 9 મળે છે તો આવું પણ લખી શકીએ ને કે હવે 9 નું વર્ગમૂળ. 9 નું વર્ગમૂળ. તો કે 9 નું વર્ગમૂળ કેટલું મળશે? જે આ પ્રોસેસ કરી છે એની ઉલટી પ્રોસેસ કરવાની. તો કેવી રીતે લખાય છે? આને કહેવાય છે વર્ગમૂળ. તો વર્ગમૂળમાં કેટલા લખાય? 9. તો એનું મૂલ્ય કેટલું મળે છે? વર્ગમૂળમાં 9. તો એનું ઉલટું કેટલા મળે છે? 3. કેટલા મળે છે? 3. તો સરસ મજાનું હવે આ જોઈ લઈએ. તો કે જેમ કે એવી કોઈ સંખ્યા આપેલી હોય છે કે વર્ગમૂળમાં 3. શું આપેલી હોય છે? વર્ગમૂળમાં 3. તો વર્ગમૂળમાં 3 ની જગ્યા કોઈ આપણને અંક લઈએ કે વર્ગમૂળમાં a. તો વર્ગમૂળમાં a આપેલો હોય તો એને કેવી રીતે દર્શાવી શકાય? a લખી શકાય. a ની 1/2 ઘાત લખી શકાય. શું લખી શકાય? વર્ગમૂળમાં a હોય તો એની કેટલી ઘાત લખી શકાય? 1/2. તો આને આપણે બાજુમાં લખીશું. જે બાજુમાં લખે છે તમારે પછી લખવાનું થશે. ઓકે, તો વર્ગમૂળમાં a છે તો વર્ગમૂળ a ને કેવી રીતે લખાય? a ની 1/2 ઘાત. કારણ કે અહીંયા વર્ગમૂળ છે. વર્ગમૂળમાં હોય તો અહીંયા શું હોય? 2. શું હોય? 2. પણ આપણે લખતા નથી. તો હવે આપણને એવું જ આગળ લઈએ કે ઘનમૂળમાં 3. ઘનમૂળમાં a હોય એટલે શું હોય? અહીંયા તગડો લખેલો હોય એટલે એને શું કહેવાય? ઘનમૂળ. તો આપણે કેવું લખીશું? 1/3. a ની કેટલી લખીશું? a ની 1/3. તો આ પણ લખી દઈએ તમારે. જો ઘનમૂળ હોય તો પણ કેવું લખીશું? a ની 1/3. કેવું લખીશું? a ની 1/3. તો આપણને એવું આગળ જ્યારે n હોય, 4 હોય, 5 હોય, 6 હોય, દરેકમાં એવું લખીશું. તો આપણે લખીશું a ની 1/n. તો આ ખબર પડી. જ્યારે વર્ગમૂળ હશે તો 1/2 ઘાત એની આવશે. ઘનમૂળ હશે 1/3 આવશે. n મૂળ હશે કે 1/n આવશે. તો ચલો હવે આપણે આગળ જોઈએ. એમાં ને એમાં તો ચલો હવે આપણને થોડુંક આગળ જોઈએ. જો આપણને આવું દર્શાવેલું હોય, કોઈ એ સંખ્યા આપેલી હોય, જેમ કે કોઈ a છે, અહીંયા પણ
એ આપેલા છે, અહીંયા આપેલું છે m, અહીંયા આપેલું છે n ને વચ્ચે આપેલો છે ગુણાકાર. તો આમાં શું થાય છે, તો આ આધાર છે, આ પણ આધાર છે. એની શું છે, આ નીચે હોય એને શું કહેવાય છે આધાર, ઉપર હોય એને શું કહેવાય છે ઘાતાંક. નીચે હશે એને શું કહેવાશે આધાર, ઉપર હશે એને ઘાતાંક. તો આને લખવું તો શું લખાય છે કે આધાર સમાન છે. આમાં શું છે આધાર સમાન, આધાર સમાન છે, આધાર સમાન છે અને બંનેની વચ્ચે શેની પ્રોસેસ થઈ છે ગુણાકાર. શેની પ્રોસેસ થઈ છે ગુણાકાર છે. તો જ્યારે આધાર સમાન હોય એમની વચ્ચે ગુણાકાર હોય તો શું થશે, જે ઘાતનું શું થશે તો ઘાતનો સરવાળો. શું થશે ઘાતનો સરવાળો. કેવો વાળો સરવાળો. તો આપણને એક ઉદાહરણ લઈએ, જેમ કે 3/2 ગુણ્યા 3/5. આવું આપેલું હોય તો આપણને શું કરીશું, તો ચલો એ પણ જોઈ લઈએ. તો શું આપેલી છે, આધાર સમાન આપેલા છે, બંને વચ્ચે ગુણાકાર આપેલો હોય તો શું કરવાનું, એક આધાર લખી દેવાનો ને ઉપર જે આપેલી છે ઘાત એનો કરવાનો સરવાળો. 2 ને 5, 2 + 5 કેટલી થશે 3/7. શું થશે 3/7. તો તમને સમજ પડી ગઈ. તો ચલો એને પણ હવે સારી રીતે આપણે લખી દઈએ. તો શું છે a ની m ઘાત ગુણ્યા a ની n ઘાત બરાબર શું લખાશે a ની m ઘાત વત્તા n ઘાત. શું થશે, બંને ઘાત સમાન છે. જ્યારે સમાન આધાર હોય વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો શું થશે સરવાળો. હવે આપણે એવું ને એવું બીજું લઈએ, એમાં શું હશે, ઘાત સમાન હોય, શું છે આધાર સમાન છે. શું છે આધાર સમાન, આધાર સમાન છે. આપણે શું છે અહીં પણ આધાર સમાન છે, આધાર સમાન. જોઈએ આ a છે આ a છે તો બંનેમાં કેવો છે આધાર સમાન છે ને વચ્ચે પ્રક્રિયા શેની છે ભાગાકારની. શેની છે ભાગાકારની. આગળ શું હતો વચ્ચે ગુણાકાર હતો, તો અહીં આપણે શું છે વચ્ચે ભાગાકાર હે તો એનું હવે શું થશે, અહીંયા ઘાતનો સરવાળો થતો હતો, અહીં શું થશે ઘાતની બાદબાકી. શું થશે મિત્રો ઘાતની બાદબાકી. સરસ મજાનું છે, તમારે યાદ રાખવાનું છે, એકવાર અહીં સમજવાનું છે તો યાદ રહી જશે. તો આની શું થશે બાદબાકી. એ લખી દેવાના છે, શું કરવાના છે એ લખી દેવાના છે. જે આધાર હશે ઉપર હશે એની ઘાતની બાદબાકી કરવાની છે. શું કરવાની છે ઘાતની બાદબાકી. તો આપણને એવું એક ઉદાહરણ લઈએ. શું કરીએ, આવું આપણે એક ઉદાહરણ લઈએ. જેમ કે આપણે એક ઉદાહરણ લઈએ કે 3/4 ભાગ્યા 3/2. ઓકે, તો આવું લઈએ તો આમાં શું થશે, તો બંનેને આધાર સમાન છે, વચ્ચે પ્રોસેસ શેની છે ભાગાકારની છે, તો ઘાતની બાદબાકી. તો 3/3 આવશે, ઘાતની શું થશે બાદબાકી. તો 3/3, 4 માંથી 2 જશે, શું વધે છે 2. તો આ તમને પ્રોસેસ ખબર પડી, આ બંનેમાં ખબર પડવી જોઈએ. ચલો હવે આગળ લઈએ. આમાં શું છે આધાર સમાન વચ્ચે ગુણાકાર તો ઘાતનો શું થશે સરવાળો. આધાર સમાન વચ્ચે શું છે પ્રોસેસ પ્રક્રિયા શેની છે ભાગાકારની, તો ઘાતની શું થશે બાદબાકી. હવે આપણે આગળ લઈએ કે જેમાં શું આપેલું છે, એક ઘાત આપી છે, એની બારે પણ ઘાત આપી છે. એટલે કહેવા શું માંગે છે, હા કહના ક્યાં ચાહતે હો. તો આમાં શું આપેલું છે ઘાતની ઘાત. એની m ઘાત આપી છે, એની બાર કેટલી ઘાત આપી છે n ઘાત આપી છે. તો શું થશે ઘાતની ઘાત. જ્યારે પણ આપણને ઘાતની ઘાત આપી હશે તો શું થશે, તો કે ઘાતની ઘાત આપેલી હશે તો ઘાતની ઘાતનો શું થશે ગુણાકાર. શું થશે ગુણાકાર. તો a ની m ઘાત આપી છે, કૌંસ બાર કેટલી આપી છે n ઘાત, તો આનો શું થશે ગુણાકાર. એ લખી દેવાના છે m ગુણ્યા n. તો શું થશે ઘાતની ઘાતનો ગુણાકાર.
કાર. તો હવે આપણને એવું આપેલું હોય 1 / a ની m ઘાત. શું આપેલું હોય છે? 1 / a ની m ઘાત. તો હવે આપણને જે આ છેદમાં આપેલું છે ને એને આપણે અંશમાં ફેરવવાનું છે. કેમાં ફેરવવું છે? અંશમાં ફેરવવું હોય તો આપણને શું થશે? a ની m ઘાત તો લખી દેવાની, છેદને આપણે અંશમાં ફેરવીશું તો કેવું થશે? જે પ્લસ છે તો કેવું થશે? માઇનસ. અને માઇનસ હોય તો શું થાય? પ્લસ. એટલે આપણને શું યાદ રાખીશું? જ્યારે અંશનું છેદમાં જાય, છેદનું અંશ થાય તો નિશાની બદલાઈ જાય. તો આપણને ટૂંકમાં યાદ રાખીએ શું થાય? માળ બદલાય. શું થાય? માળ. માળ બદલાય તો નિશાની ફેરવાય. નિશાની ફેરવાય. ઓકે. જ્યારે અંશમાંથી છેદમાં જાય, છેદમાંથી અંશમાં જાય તો શું થશે? નિશાની બદલાશે. જેમ કે અહીંયા લઈએ 1 / a ની m ઘાત છે તો શું થશે? આમાં છેદમાં છે એક શેમાં ગયું છે? અંશમાં ગયું છે. એના કારણે એની નિશાની બદલી છે. ઉદાહરણ સ્વરૂપે એક લખી લઈએ 1 / 3 ની -4 ઘાત. તો સામે જશે 3 ની +4 ઘાત થઈ જશે. તો એવું જ આપણને આગળ જોતા રહીએ. તો ચલો તો હવે આપણને આગળ જોઈએ. તો આપણને જે હવે આગળ શીખવાનું છે એ પહેલા થિયરી સ્વરૂપે બધું સમજી લઈએ તો આપણને આગળના દાખલાઓમાં એ કામ લાગશે. જો આપણને પહેલા તો શું સમજ્યા? પહેલા જે શું સમજ્યા છે એના પછીનું હવે સમજીએ. જેમ કે હવે કેવું આપેલું હશે? વર્ગમૂળમાં a અને b આવું આપેલું છે. તો આ શું આપેલું છે? વર્ગમૂળમાં a અને b. વર્ગમૂળમાં a અને b એટલે આ શું છે? છાપરું છે. છાપરામાં a અને b બંને આપેલા છે. તો કેવું આપેલું છે? એક ઘરમાં બે ભાઈ ભેગા આપેલા છે. તો હવે બે શું થશે? ધીમે ધીમે બે જુદા થશે. તો એ કેવા થશે? એકનું ઘર કેવું બનશે? આવું બનશે. બીજાનું ઘર પણ આવું બનશે. તો એને શું કરવાનું? જ્યારે એક છાપરામાં આપેલા હોય એને જુદા જુદા છાપરામાં મૂકી દેવાના. એમની વચ્ચે કઈ પ્રોસેસ થશે? ગુણાકારની. એના વચ્ચે કઈ પ્રોસેસ થશે? ગુણાકારની. એક છાપરામાં હોય તો બંને જુદું જુદું છાપરામાં લખી દેવાનું. તો આગળ યાદ રાખવાનું છે. હવે જ્યારે આવી રીતે આપેલું હોય છે વર્ગમૂળમાં a / b, આમાં શું છે? આ પણ એક છાપરામાં જ છે. શામાં છે? એક છાપરામાં. પણ કેવું છે? ઉપર અને નીચે માળ. કેવો છે? ઉપર અને નીચે માળ. છાપરું છે એક. અંશ અને છેદમાં આપેલું છે અને એની ઉપર વર્ગમૂળમાં ભેગું આપેલું છે. એટલે શું છે? છાપરું છે એક અને બંને અંશ અને છેદમાં લખેલા છે. તો આપણે કેવું લખીશું? તો ઉપરના માળવાળાને પણ છાપરામાં લઈશું, નીચેના માળવાળાને પણ છાપરામાં લઈશું. એટલે કે શું કહેવા માંગે છે? તો જ્યારે પણ વર્ગમૂળ સાથે આપેલું હોય તેને ગુણાકાર સ્વરૂપે લખી જુદું જુદું લખી શકીએ. ને આમાં પણ જ્યારે વર્ગમૂળ આમ આપેલું હોય ઉપર નીચે, વર્ગમૂળ એક આપેલું હોય તો એને જુદું જુદું લખી શકીએ. ઉપરનાનું છાપરું અલગ બનાવીએ, નીચેનાનું છાપરું અલગ બનાવીએ, અંશનું પણ અલગ બનાવીએ અને છેદનું પણ અલગ બનાવીએ. તો હવે આમાં જ હવે એક આગળ જોઈ લઈએ. તો આગળ જે આપણને શીખ્યા છે ને એનું જ આપણને થોડું આગળ લઈ લઈએ. જેમ કે આવું આપેલું હોય વર્ગમૂળમાં a નો વર્ગ. ઓકે. વર્ગમૂળમાં a નો વર્ગ આપેલો હોય તો હવે આનું થોડું સોલ્યુશન કરી લઈએ. તો આપણને આગળ ભણ્યા હતા જ્યારે વર્ગમૂળમાં a આપેલું હશે તો આને કેવી રીતે લખાશે? a ની 1/2 ઘાત. શું લખાશે? 1/2 ઘાત. તો જ્યારે આપણને ઘનમૂળ આપેલું હશે તો 1/3, ચતુર્મૂળ આપેલું હશે 1/4. જેટલું આપેલું છે એવી રીતે લખી શકશો. તો આને શું લખીશું? a ની 1/2 ઘાત. અને હવે એને પછી શું લખીશું? કૌંસ બહાર કેટલા આપેલા છે? 2. તો કૌંસ બહાર કેટલા આપેલા છે? 2. તો હવે તમને આગળનું જ યાદ આવે છે. શું છે? ઘાતની ઘાત. આ છે 1/2 ઘાત. બાર કેટલી છે? 2 ઘાત. તો ઘાતની ઘાતનો શું થશે? ગુણાકાર. તો હવે એને આપણે નીચે લઈએ. a ની 1/2 ઘાત ગુણ્યા કેટલી છે? 2 ઘાત. નીચે કશું ના આવે તો શું મૂકી શકીએ? 1. તો હવે આમાં શું ઉડે છે? 2 ઉડે છે, 2 ઉડે છે, 1 ઉડે છે, 1 ઉડે છે. તો આપણે કેવું લખી શકીએ? હવે શું જવાબ મળે છે આપણને? a. શું મળે છે? a. તો આ આપણને થોડું આવડવું જોઈએ. તો આ શું આપેલું છે એકવાર ફરીથી જોઈ લઈએ. જ્યારે એક છાપરામાં ગુણાકારની પ્રોસેસ આપેલી હોય, શેની આપેલી હોય? ગુણાકારની પ્રોસેસ આપેલી હોય, બે સંખ્યાઓ સાથે આપેલી હોય તો એની જુદી જુદી
વર્ગમૂળમાં લખી શકો. જ્યારે ઉપર નીચે એટલે કે ભાગાકારની પ્રોસેસમાં આપેલા હોય ત્યારે અંશ અને છેદમાં જુદા જુદા છાપરા સ્વરૂપે આપણને લખી શકીએ. તો હવે આપણને સરસ મજાનું હવે થોડુંક આગળ જે આપણે કામ લાગશે એવા બે નિત્ય સમો જોઈ લઈએ કે જે નિત્ય સમૂહ આપણને આગળ કામ આવશે. ઓકે, તો આપણને આ કામ આવશે એ માટે એ નિત્ય સમો લખી દઈએ. તો પહેલું આપણે નિત્ય સમ કેવું છે? a પ્લસ બી. કેવું છે? a પ્લસ બી કૌંસ બાર વર્ગ. a અને b ભેગા આપેલા છે, એની બારે વર્ગ આપેલો છે. તો શું થશે? તો આના માટે યાદ રાખવાનું, પહેલાનો વર્ગ પછી જે નિશાની આપેલી હશે એ નિશાની કરવાની છે. એના પછી શું કરવાનું છે? બે લખવાના છે, પહેલું અને બીજું. એના પછી પ્લસ આવશે અને બીજાનો વર્ગ. તો કે હું શું બોલ્યો છું? તો કે પહેલાનો વર્ગ. તો આપણને a નો વર્ગ જે નિશાની આપી હશે એ નિશાની કરી દો, પછી બે મૂકી દો, પછી પહેલી અને બીજી સંખ્યા મૂકી દો, પહેલી અને બીજી જે પણ આપી હોય મૂલ્ય એ મૂકી દો, એના પછી પ્લસ કરીને બીજાનો વર્ગ. તો ફરીથી યાદ રાખો, જ્યારે નિશાનીઓ બદલશે સમજ્યા હશો તો તમે તમારી રીતે લખી શકશો. a વત્તા b નો વર્ગ આવું આપેલું હોય તો શું કરવાનું? પહેલાનો વર્ગ વત્તા બે પહેલું અને બીજાનો ગુણાકાર વત્તા બીજાનો વર્ગ. જે પહેલું આપેલું હોય ને પહેલાનો વર્ગ, નિશાની આપેલી એ નિશાની, પછી મૂકવાના છે બે પહેલું અને બીજું, પહેલું અને બીજું વત્તા બીજાનો વર્ગ. તો એવી જ રીતે આપણે બીજું જોઈ લઈએ, a માઇનસ બી નો વર્ગ. a માઇનસ બી નો વર્ગ આપેલો હશે તો શું કરવાનું? આગળની જ પ્રોસેસને દોહરાવીએ. તો પહેલાનો વર્ગ, તો આપણને પહેલાનો વર્ગ કર્યો, તો પહેલું આપેલું છે a, તો આપણને a નો વર્ગ કર્યો. જે નિશાની હોય એ અહીંયાથી પ્લસ તો પ્લસ કરી, તો અહીંયા માઇનસ છે તો માઇનસ કરીશું. એના પછી આપણે લખીશું બે. શું લખીશું? બે. પહેલું અને બીજું, પહેલું અને બીજું, એના પછી પ્લસ અને બીજાનો વર્ગ. ઓકે, ખબર પડી? તો એકવાર ફરીથી જોઈ લઈએ, a વત્તા બી કૌંસ બાર વર્ગ. તો a સ્ક્વેર વત્તા 2ab વત્તા b સ્ક્વેર. કેવી રીતે આવે છે? તો આમાં યાદ રાખો, પહેલાનો વર્ગ વત્તા બે, પછી પહેલા અને બીજાનો ગુણાકાર, પછી પ્લસ એની પછી શું આવશે? બીજાનો વર્ગ. આમાં પણ a માઇનસ બી હોય તો શું? પહેલાનો વર્ગ, નિશાની આપી હશે નિશાની કરો, પછી બગડો મૂકી દો, પહેલો અને બીજાનો ગુણાકાર પ્લસ બી નો વર્ગ. તો હવે આપણને આગળનું નિત્ય સમ જોઈએ. એ કેવું આપ્યું છે? a પ્લસ બી, a માઇનસ બી. તો હમણે તમારે આ ત્રણ નિત્ય સમજ યાદ રાખવાના છે. એ પછી આગળ આવશે એ રીતે શીખીશું. શું આપેલું છે? પહેલું પહેલું, બીજું બીજું. પહેલું પહેલું સરખું છે, બીજું બીજું સરખું છે, નિશાનીઓ અલગ અલગ છે. શું છે? a a, b b, પણ નિશાનીઓ અલગ અલગ છે. પહેલા જોવાનું છે, પહેલાનું પહેલું સરખું છે, બીજું સરખું છે, બીજું સરખું છે, પણ નિશાનીઓ અલગ અલગ છે. તો શું કરશું? પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. શું કરશું આપણે? પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. તો આમાં શું આપેલું છે? a વત્તા બી, a માઇનસ બી. તો પહેલું પદ સરખા છે, બીજું પદ સરખા છે, નિશાનીઓ અલગ અલગ છે. તો શું કરીશું? પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. શું કરીશું? પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. એકવાર જોઈ લઈએ. શું છે? એક છાપરામાં આપેલા હોય તો જુદા જુદા છાપરામાં લખી શકાય, બાજુ બાજુમાં એમનું છાપરું બનાવી દેવાનું. તો બે માળમાં હોય તો અલગ અલગ માળમાં એનું છાપરું બનાવી દેવાનું. એના પછી છે નિત્ય સમૂહ. આને શું કહેવાશે? નિત્ય સમૂહ. નિત્ય સમૂહ. ઓકે, તો ત્રણ નિત્ય સમૂહ યાદ રાખવાના છે. પેલું છે a વત્તા બી નો વર્ગ. આવું હોય તો પહેલાનો વર્ગ વત્તા બે, પહેલા અને બીજાનો ગુણાકાર, પછી બીજાનો વર્ગ, પછી a માઇનસ બી. તો a નો વર્ગ માઇનસ 2ab વત્તા b નો વર્ગ. ત્રીજું આપેલું છે
a વત્તા b a માઇનસ b. તો આમાં શું છે, પહેલું પદ સમાન છે, બીજું પદ સમાન છે, પણ નિશાનીઓ અલગ અલગ છે. તો શું કરશું, પહેલાનો વર્ગ માઇનસ બીજાનો વર્ગ. વાસ્તવિક સંખ્યાઓ પર ગાણિતિક પ્રક્રિયાઓ. તો શું આવે છે, વાસ્તવિક સંખ્યા. શું છે, વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યાને કેટલા પ્રકાર પડે છે, બે. કેટલા પ્રકાર પડે છે, બે. એક છે સમય, બીજું છે અસમય. પહેલું છે સમય, બીજું છે અસમય. અસમય હશે, ઓકે, એક હશે સમય. સમયમાં શું શું આવશે, એક આવશે આપણે પૂર્ણ સંખ્યા. કેવી આવશે, એક આવશે પ્રાકૃતિક આવશે, બીજી પૂર્ણ આવશે, પૂર્ણ પછી પૂર્ણાંક આવશે. આ બધી સંખ્યાઓનો સમાવેશ શેમાં થશે, સમય સંખ્યામાં. ને આ છે અસમય સંખ્યા. હવે તો આજે આપણે સમજવાનું શું છે, સમય સંખ્યા અસમય સાથે પ્રક્રિયા કરશું તો આપણને શું મળશે. આ એક કેવી પ્રક્રિયા કરવાની છે, જેવી રીતે આપણને રસાયણમાં, કેમિસ્ટ્રીમાં બંને રસાયણ વચ્ચે પ્રક્રિયા કરે છે ને શું મળે છે, એવી જ રીતે આપણે આમાં જોવાનું છે. ઓકે, તો પેલું આપણે જોઈએ. ઓકે, 4 જોવાની છે પ્રોસેસો. એમાં પહેલી જોઈએ કે સમય સંખ્યા હોય. કેવી હશે, એક સમય સંખ્યા હશે ને બાજુમાં કેવી લઈએ, સમય સંખ્યા લઈએ. સમય સંખ્યા, એની વચ્ચે શું કરીશું, એક સમય સંખ્યા છે, બીજી પણ સમય સંખ્યા છે. એની વચ્ચે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આવી 4 પ્રોસેસો કરવાની છે. ઓકે, જો સમય સંખ્યા વચ્ચે ગમે એ પ્રક્રિયા કરીશું તો એનો જવાબ શું મળશે, સમય સંખ્યા જ મળશે. શું મળશે, સમય સંખ્યા જ. તો કેમ સમય સંખ્યાઓ મળશે એ આપણને દાખલાઓ ગણીશું ત્યારે મળશે. તો યાદ કેવી રીતે રાખવાનું કે સમય સંખ્યા સાથે સરવાળો કરીશું તો મને સમય સંખ્યા મળે. સમય સંખ્યા વચ્ચે બાદબાકી કરો તો સમય સંખ્યા મળે. સમય સંખ્યા ગુણાકાર કરો તો સમય સંખ્યા મળે. તો આપણે એક બી જોઈ લઈએ. ચલો, જેમ કે આપણે લઈએ 5/2. તો આ કેવી સંખ્યા છે, P/Q સ્વરૂપે દર્શાવી શકાય છે. અને બીજું લઈએ 3/2. આ કેવી છે, સમય સંખ્યા છે. બંનેનો સરવાળો કરીશું શું મળે છે, અંશ સમાન છે. શું છેદ સમાન છે, તો અંશનો સરવાળો થશે. 5 ને 3 8, 8/2. તો આપણે શું કર્યું, સમય સંખ્યાનો સરવાળો કર્યો તો શું મળ્યું આપણને, સમય સંખ્યા. તો હવે આપણે બાદબાકી કરીએ. 5/2 - 3/2. છેદ સમાન છે, અંશની આપણે વચ્ચે પ્રોસેસ બાદબાકીની છે, તો અંશની શું થશે, બાદબાકી. તો છેદ તો આમ લખી દઈશું. 5 માંથી 3 જશે તો કેટલા વધશે, 2. તો આ પણ કેવું મળ્યું છે આપણને, સમય સંખ્યા. આ પણ કેવી મળી છે આપણને, સમય સંખ્યા. સમય સંખ્યા અને સમય સંખ્યાની બાદબાકી કરશું તો પણ શું મળશે, સમય સંખ્યા. હવે આપણને જોઈએ ગુણાકાર કરીને જોઈ લઈએ. 5/2 ગુણ્યા 3/2. શું લઈએ, 5/2 ગુણ્યા 3/2. તો ઉપરનો ગુણાકાર 5 તરી 15, નીચેનો ગુણાકાર 2 દુ 4. તો શું મળે છે, 15/4. તો એવું શું મળે છે, સમય સંખ્યા સાથે ગુણાકાર કરીશું તો પણ આપણને શું મળે છે, સમય સંખ્યા. હવે આપણે આની વચ્ચે ભાગાકાર કરીએ. 5/2 ને વચ્ચે ભાગાકાર કરીએ 3/2. તો હવે આપણે આને આગળ કેવી રીતે લખી શકીશું, 5/2 ગુણ્યા આને ઉલટાઈ દઈશું 2/3. તો હવે આને આગળ લખીએ. 5 દુ 10, 3 દુ 6. તો કેવી મળે, P/Q સ્વરૂપે. એટલે આપણે એને શું કહીશું, સમય સંખ્યા. સમય સંખ્યા અને સમય સંખ્યા વચ્ચેની પ્રક્રિયા કરીશું શું બને છે આપણને, સમય સંખ્યાઓ. આ તમને સમજાવી. ઓકે, તો ચલો હવે પણ આપણે થોડું આગળ લઈએ. તો જ્યારે સમય સંખ્યા અને સમય સંખ્યાની પ્રોસેસ થશે તો શું બને છે આપણને, સમય સંખ્યા મળે છે. અને હવે બીજું લઈએ. તો જ્યારે પણ આપણને બીજામાં શું છે, સમય સંખ્યા અને અસમય સંખ્યા. એક છે આપણને સમય સંખ્યા, અહીંયા લેવાની છે અસમય સંખ્યા. હવે યાદ કેવી રીતે રાખવું ને એ હું તમને આગળ શીખવી દઈશ.
પહેલા તો તમે આ યાદ રાખી લો, ખાલી એટલું સરવાળો કરો, બાદબાકી કરો, ગુણાકાર કરો, ભાગાકાર કરો, 4 પ્રકારની પ્રોસેસ કરીએ આની સાથે. આગળ કરી એવી જ આપણને આની સાથે પ્રોસેસ કરીશું તો શું મળશે આપણને? અસમય સંખ્યા. શું મળશે હવે? અસમય સંખ્યા. તો યાદ કેવી રીતે રાખવાનું એ આપણને આગળ જોઈએ છીએ. હવે આપણને ત્રીજું લઈએ તો ત્રીજું આપણને શું લઈશું? અસમય સંખ્યાનું અસમય સંખ્યા સાથે. કેવું લઈએ? અસમય સંખ્યા નું અસમય સંખ્યા સાથે. ઓકે. ને ચોથું લઈશું એ પણ એવું જ લઈશું, એની સાથેનું અસમય સંખ્યાનું અસમય સંખ્યા સાથે. આમાં આપણે લઈશું સરવાળો બાદબાકી, સરવાળો અને બાદબાકી, ઓકે, સરવાળો અને બાદબાકી, અને અહીં લઈશું આપણે ગુણાકાર અને ભાગાકાર. તો આ બંને વચ્ચેની પ્રોસેસ થશે સરવાળા અને બાદબાકીની. તો આપણને શું મળશે? શું મળશે આપણને? અસમય સંખ્યા. શું મળશે? અસમય સંખ્યા. અહીંયા કરીશું તો શું મળે છે? સમય પણ મળી શકે છે અને અસમય પણ મળી શકે છે. તો આટલું આ યાદ રાખીશું તો આપણને આગળના દાખલો આપણે ગણી શકીશું. તો આ યાદ કેવી રીતે રાખવાનું છે આપણને જોઈ લઈએ એકવાર. સમય સંખ્યા છે, સમયનો સમય સાથે સરવાળો કરો, ગુણાકાર કરો, ભાગાકાર કરો, જે પણ કરો ને તો શું મળે છે? સમય સંખ્યા મળે છે. તો આ યાદ કેવી રીતે રાખવાની છે? તો જેમ કે આપણને સમય સંખ્યા છે એને શું લઈએ? બાજુમાં સમય સંખ્યા છે એને આપણે ધારી લો કે આ દૂધ છે. શું છે? દૂધ. બીજું છે અસમય સંખ્યા. અસમય સંખ્યા એ શું છે? ઝેર છે. શું છે? ઝેર છે. આપણે સમય સંખ્યા શું છે? દૂધ. દૂધની દૂધ સાથે પ્રક્રિયા કરો તો શું મળે આપણને? સમય સંખ્યા એટલે દૂધ ગણવાનું મળે, અસમય સંખ્યા એટલે ઝેર ગણવાનું. દૂધમાં દૂધ ઉમેરીએ, ઓકે, દૂધની દૂધ સાથે પ્રોસેસ કરીએ, દૂધમાં દૂધ ઉમેરીએ કે દૂધમાંથી થોડું દૂધ બાદ કરી દઈએ તો આપણને શું મળે છે? છેલ્લે દૂધ જ મળે. શું મળે? દૂધ જ મળે. તો દૂધ એ શું છે? સમય સંખ્યા. હવે એની બાજુમાં હવે નીચે લઈએ. સમય સંખ્યા એટલે આપણે શું આપેલું હતું? દૂધ. ને અસમય સંખ્યા એટલે શું છે? ઝેર. ઓકે. દૂધ હોય વધારે ને એમાં થોડુંક ઝેર ઉમેરી દઈએ તો શું બનશે? દૂધ નહીં બને, પણ શું બનશે? બધું ઝેર બની જશે. જો દૂધમાં આપણે ઝેર નોખીને કોઈકને આપશું તો એ શું થશે? મૃત્યુ પામશે. એટલે હવે દૂધમાં ઝેર ઉમેરીશું તો શું બનશે? ઝેર. ઓકે. તમારે યાદ રાખવાનું છે સમય સંખ્યા એટલે દૂધ, અસમય એટલે ઝેર. હવે દૂધમાં દૂધ ઉમેરીશું તો શું બને છે? દૂધ. એટલે દૂધમાં થોડુંક ઝેર ઉમેરીશું તો શું બને છે? ઝેર. દૂધની ઝેર સાથે પ્રોસેસ થવાથી શું બને છે? ઝેર. હવે લઈએ છીએ એક ઝેર. આ ઝેર લઈએ છીએ, આ પણ ઝેર છે, અને અહીંયા પણ ઝેર છે, અહીંયા પણ ઝેર છે. તો શું થાય છે? ઝેરની ઝેર સાથે પ્રક્રિયા કરો, ઝેરમાં ઝેર ઉમેરો. શું કરવાનું? ઝેરમાં ઝેર ઉમેરવાનું અથવા ઝેરમાંથી થોડું ઝેર બહાર કાઢવાનું. તો આપણને શું મળશે? ઝેર જ મળશે. શું મળશે? ઝેર જ મળશે. એમાંથી દૂધ બનશે નહીં, કેમ કે બંને જગ્યાએ ઝેર આપ્યું છે. હવે શું છે? અહીં ઝેર આપ્યું છે, અહીં પણ ઝેર આપ્યું છે. હવે શું કરવાનું છે? ભાગવાનું છે. કેવું કરવાનું છે? ભાગવાનું છે. તો ઝેરને ઝેર વડે ભાગીશું. ઓકે. ઝેર છે અને ઝેર વડે ભાગીશું તો શું મળશે? એક તો આપણને જો ઓછું ભગાશે તો શું મળશે? ઝેર. અને વધારે હશે તો અમૃત મળશે. શું મળશે? ઝેરને ઝેર વડે ભાગીશું તો અમૃત. એટલે શું મળશે? એક તો આપણે દૂધ પણ મળી શકે અને ઝેર પણ મળી શકે. તો તમારે હવે આ યાદ રાખશો તો આગળના દાખલા આવડી જશે. સમજાયું છે સારી રીતે? તમને ના સમજાયું તો 1 થી 2 વાર વિડીયો જોઈ લેવો. એકવાર ફરીથી રિવિઝન કરાવી લઈશું. શું છે? સમય સંખ્યાનું સમય સંખ્યા સાથે, સમય સંખ્યાનું સમય સંખ્યા સાથે કોઈ પણ પ્રોસેસ કરો. સમય સંખ્યાની સમય સંખ્યા સાથે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, કોઈ પણ પ્રોસેસ કરો તો શું મળે છે? સમય સંખ્યા. એના પછી છે સમય સંખ્યાનું અસમય સંખ્યા સાથે કોઈ પણ પ્રોસેસ કરશો તો આપણને અસમય સંખ્યા જ મળશે. એના પછી છે અસમય સંખ્યાની
અસમય સંખ્યા સાથે સરવાળો કે બાદબાકી કરશું તો અસમય સંખ્યા મળશે. એના પછી છે અસમય સંખ્યા સાથે ગુણાકાર કે ભાગાકાર કરશો તો શું મળશે? સમય સંખ્યા પણ મળી શકે અને અસમય સંખ્યા પણ મળી શકે. તો ઓકે, તમને ખબર પડી જ ગઈ છે. ના પડી હોય તો આ થિયરીનું લેક્ચર છે, 1 થી 2 વાર જોઈ લેવાનું છે. આના પછી આપણને આ જે પણ આ લેક્ચરમાં થિયરી ચલાવી છે એના ઉપરથી દાખલા ચલાવવાના છે, સમજવાના છે. આપણે એ પૂરું કરવાનું નથી, પણ દરેક દાખલો આપણને સમજવાનો છે. આ દાખલો કેવી રીતે આવ્યો છે એના આપણે મૂળ સુધી જવાનું છે.